નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું સ્વધ્યન પોથી ભાગ 1 ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ લખવાના છે. તો એની અંદર આપણે જોઈએ તો અની અંદર છે સાચા જોડકા જોડવાના છે. તો મિત્રો તમારે પ્રથમ સ્વાધ્યાયન કરીને જવાબ લખવાના રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબ માત્ર તમારે જોવાના રહેશે. પ્રથમ વિશ્વયુદ્ધ છે તો સાચો જવાબ આવશે 1914થી 18. ફ્રેન્કફર્ટની સંધિ છે તો આવશે 1871 એટલે કે એફ. રાષ્ટ્રસંઘની રચના છે તો આવશે સી 1919. રશિયા અને જાપાનનું યુદ્ધ તો આવશે એ ઈસવીસન 1904-5માં. અને રશિયાની બાલ્શેવિક ક્રાંતિ તો આવશે બી ઈસવીસન 1917માં થઈ હતી. ખરા ખોટાની વાત કરીએ તો જર્મનીમાં હવે યુદ્ધ જ કલ્યાણ નીતિએ જોર પકડી તો સાચું. ફ્રેન્કફર્ટની સંધિમાં જે સંધિ કરવામાં આવી તેમાં ફ્રાન્સે પોતાના પ્રદેશો ગુમાવ્યા તો સાચું. 22મી જાન્યુઆરી 1904ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તો ખોટું છે. અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા તો સાચું. સ્પેન અને પોર્ટુગલે એશિયાના કેટલાક પ્રદેશો જે છે તે કબજે કર્યા તો સાચું. ફ્રાન્સે સેડાનની લડાઈમાં જર્મનીને પરાજય આપ્યો તો ખોટું. રશિયાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું તો ખોટું. ત્યાર પછી મિત્રો આપણે અહીં ખાલી જગ્યા પૂરીશું. યોગ્ય વિકલ્પ પસંદ કરી જગ્યાઓ પૂરો. તો મેન્શેવિક પક્ષની અંદર મધ્યમ વર્ગોની લોકો વર્ચસ્વ ધરાવતા હતા. નંબર 2, વર્સેલન્સની સંધિમાં જર્મની દેશનું અર્થતંત્ર છીન ભીન થઈ ગયું. નંબર 3, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની અંદર પશ્ચિમ રાષ્ટ્રો મુખ્ય હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેન દેશનો કબજો હતો. બર્લિન ખાતે તો ઈસવીસન 1984-85માં યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. વર્સેલન્સની સંધિમાં બ્રિટિશ વડાપ્રધાન વુડરો વિલ્સને મહત્ત્વની કામગીરી કરી હતી. જર્મનીની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હિટલર હતા. સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવે છે તો જર્મની, એટલે આપણે અહીં લખીશું સી. ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિમાં કયા પ્રદેશ ગુમાવ્યા હતા તો આલ્સેસ અને લોરેન્સ, એટલે કે સી જવાબ આવશે. એશિયા આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવાની અંદર તો પશ્ચિમ રાષ્ટ્રો પ્રમુખ હતા. અને પ્રશ્ન નંબર 4, શાળાના વિદ્યાર્થીઓ વર્સેલન્સની સંધિ વિશે ચર્ચા કરે છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો સાચો જવાબ આવશે સી. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. બ્લેક હેન્ડ નામના ઉગ્રવાદી સંસ્થા કયા દેશની અંદર સ્થાપાઈ હતી તો સર્બિયા. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે સાના વેપારના કારણે યુદ્ધ થયું હતું તો અફીણ, એટલે કે ડી જવાબ સાચો છે. 1-2 શબ્દો કે વાક્યની અંદર જવાબ લખવાના છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ કયા 2 જૂથોમાં વહેંચાયું તો મિત્ર રાષ્ટ્રો અને ધરીરાષ્ટ્ર. સ્પેનનો કયો રાષ્ટ્ર ઉપર કબજો હતો તો મેડિસ્કો. પેરુ, કોલંબિયા અને ફિલિપાઇન્સ જેવા રાષ્ટ્રો ઉપર તેનો કબજો હતો. ખનિજ તેલના વિપુલ ભંડારો કયા દેશની અંદર આવેલા છે તો ખનિજ તેલના વિપુલ ભંડારો મુખ્યત્વે સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, કુવેત, વેનેઝુએલા, રશિયા અને અમેરિકા જેવા દેશોની અંદર આવેલા છે. વર્સેલન્સની સંધિમાં કયા કયા દેશના વડાઓએ મહત્ત્વની કામગીરી બજાવી તો અમેરિકાના વુડરો વિલ્સન, બ્રિટનના લોઇડ જ્યોર્જ અને ફ્રાન્સના ક્લેમેન્સો જેવા વડાઓએ મહત્ત્વની કામગીરી કરી. બાલ્શેવિકોને કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા તો જારશાહી અને રશિયાના શાસક વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા. રાષ્ટ્રસંઘની સ્થાપના કરવાની અંદર કયા દેશના વડાએ વિશેષ યોગદાન આપ્યું તો અમેરિકાના વુડરો વિલ્સને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, એટલે કે વિશેષ યોગદાન આપ્યું. વિભાગ બી, જારને ડૂમા બોલાવવાની જાહેરાત શા માટે કરવી પડી તો જારને ડૂમો બોલાવવાની જાહેરાત રશિયામાં વધતા જતા અસંતોષ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને શાંત કરવા અને લોકોને રોષને કાબૂમાં લેવા માટે કરવી પડી હતી. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કેટલી જાનહાનિ થઈ હતી તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આશરે 1 કરોડથી વધુ સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને અસંખ્ય લોકો ઘાયલ પણ થયા હતા. જારનો રશિયાની ઉપર કેવો અત્યાચાર હતો તો જારનો રશિયાની પ્રજા ઉપર અત્યંત દમનકારી અને શોષણકારી શાસન હતું. ખેડૂતોને મજૂરોનું શોષણ થતું, રાજકીય સ્વતંત્રતાનો અભાવ હતો અને વિરોધ કરનારા જે હતા તેમને સખત સજા કરવામાં આવતી હતી. ત્યાર પછી સંકલ્પના એટલે કે વ્યાખ્યા સમજાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પ્રથમ લખવાનું છે લોહિયાળ રવિવાર.
તો એની વ્યાખ્યા આપણે લખી કે લોહિયાળ રવિવાર એ 22 જાન્યુઆરી 1905 જૂની શૈલી મુજબ 9 જાન્યુઆરીના રોજ સેન્ટ પીટર્સબર્ગની બનેલી ઘટના છે. આ દિવસે ફાધર ગ્રેગોરી ગેફોન દ્વારા નેતૃત્વ કરાયેલી શાંતિપૂર્ણ પ્રદર્શનકારી ઝાર નિકોલસ બીજાને અરજી આપવા માટે વિન્ટર પેલેસ તરફ કૂચ કરી રહ્યા હતા. શાહી રક્ષકો દ્વારા તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો, જેના પરિણામે ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. તો આ ઘટના ઈસવીસન 1905ની રશિયન ક્રાંતિ માટે એક મુખ્ય ઉત્પ્રેરક બની. અફીણના વિગ્રહ તો વિદ્યાર્થી મિત્રો ચીન અને બ્રિટન વચ્ચે થયેલા હતા, તેના વિશેની સંપૂર્ણ સમજ અહીંથી તમે જોઈ અને તમે આ પ્રકારના જવાબ લખ્યો હશે અને એવું મેળવી શકશો. વર્સેલન્સની સંધિ જે છે તો એ સંધિ પણ મિત્રો કોના વચ્ચે થઈ અને કેમ થઈ, તો બીજા વિશ્વયુદ્ધ માટે એક જે પરિબળ મહત્ત્વનું ગણાય તો એ હતી વર્સેલન્સની સંધિ, તે લખીશું. બોલ્શેવિકની ક્રાંતિ છે તો એ પણ મિત્રો ક્રાંતિ રશિયાની અંદર થયેલી હતી 1917માં, તો એના વિશે આપણે લખીશું. ત્યાર પછી છે રાષ્ટ્રસંઘ, તો રાષ્ટ્રસંઘની સ્થાપના કેમ થઈ અને કોણે કરી, કોણે મહત્ત્વનો ફાળો આપ્યો તે વિશે લખીશું. ફ્રેન્કફર્ટની સંધિ છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે અહીં લખીશું. વિભાગ સીની જો વાત કરવામાં આવે તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કઈ સંસ્થા સ્થાપાઈ અને તેના ઉદ્દેશ્ય. તો મિત્રો સંસ્થાની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહકાર જાળવવા માટે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી અને તેનો ઉદ્દેશ્ય હતો આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો, યુદ્ધો અટકાવવા, નિઃશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય વિવાદોનું શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને સામૂહિક સુરક્ષા દ્વારા વિશ્વ શાંતિની જાળવણી કરવી. સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં પોતાના હિતો કઈ રીતે પરિપૂર્ણ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે સંસ્થાનવાદી રાષ્ટ્રો હતા અને બીજા એટલે કે એશિયાના દેશોને જે ગુલામ બનાવતા હતા તેના વિશેની અહીં માહિતી લખીશું. સંસ્થાનવાદ વિશેની ટૂંક નોંધ જે છે એ તમારે અહીં મિત્રો લખવાનો છે. ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ એ સમસ્યાઓ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં લખીશું. વિભાગ ડીની વાત કરવામાં આવે તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા કયા પરિબળ જવાબદાર હતા. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે ઉગ્ર રાષ્ટ્રવાદ, સામ્રાજ્યવાદ, લશ્કરવાદ, ગુપ્ત સંધિઓ, વર્તમાનપત્રોનો ફાળો, યુદ્ધ અંગેની ભ્રમણાઓ, ઓસ્ટ્રેલિયાના રાજકુમારની હત્યા. આ બધા જ પાસા અને પરિબળો એવા હતા કે જેને લીધે પ્રથમ જે આપણું વિશ્વયુદ્ધ છે તે ફાટી નીકળ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો કયા કયા હતા. તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની વાત કરીએ તો જાનમાલની ખુવારી, ત્યાર પછી આવશે આર્થિક નુકસાન, યુદ્ધની અંદર જેણે ભાગ લીધો અને કેટલા પૈસા ખર્ચવા પડ્યા તે, વર્સેલન્સની સંધિ આવશે, રાજકીય પરિવર્તનો, ત્યાર પછી રાષ્ટ્રસંઘની જે સ્થાપના થઈ તે સ્થાપનાની વાત કરીશું. રશિયાની બાલ્શેવિક ક્રાંતિ વિશે જણાવી અને તેના કારણો અને પરિણામો લખીશું. તો રશિયાની બાલ્શેવિક ક્રાંતિ એ ઓક્ટોબર ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે, તેનો આપણે પ્રથમ લખીશું કારણ. તો અહીં આપણે તેના કારણો આપ્યા છે તે કારણો લખી દઈશું. તો આ પ્રકારના મિત્રો આવશે કારણો. ત્યાર પછી આગળ આપણે લખીશું તેના જે પરિણામો આવ્યા. તો સામ્યવાદની શાસનની સ્થાપના થઈ, આર્થિક સામાજિક સુધારા થયા, વિશ્વ ઉપર તેની અસર થઈ તે લખીશું. ત્યાર પછી મિત્રો અહીં આપેલો નકશાની અંદર તમારે રશિયા, જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જે છે તે દર્શાવવાના રહેશે. આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.